આજે આપણે બનાવવાના છીએ એકદમ ચટાકેદાર પાવભાજી। આજે આપણે બનાવવાના છીએ પાવભાજી। પાવભાજી બનાવવા માટે મેં અહીંયા ફુલેવર, બીટ, ગાજર, બટેકા અને વટાણા લઈ લીધા છે। એને આપણે એક તપેલીમાં લઈ લઈશું। એમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। એમાં આપણે 1 ચમચી નાની ચમચી હળદર, થોડું મીઠું એડ કરી દઈશું। હવે આપણે આ બધા શાકભાજીને બફાવા દઈશું। હવે આપણે શાકભાજીને ચેક કરી લઈશું। આપણું શાકભાજી બફાઈને રેડી થઈ ગયું છે। હવે આપણે આ રીતે મેશ કરી લઈશું। આ રીતે આપણે એકદમ પરફેક્ટ રીતે મેશ કરી લઈશું। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। આપણે બધું જ શાકભાજી મેશ કરી દીધું છે। ભાજીનો વઘાર કરવા માટે આપણે આદુ, લસણ, મરચાંને, ડુંગળી, કેપ્સિકમ, ટામેટાને ચોપરમાં ચોપ કરી દીધા છે। એક કડાઈમાં આપણે થોડું તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય તે પછી 1 ચપટી જેટલી હિંગ, ત્યાર પછી આપણે આદુ, લસણ, મરચાંની પેસ્ટ એડ કરી દઈશું। ડુંગળી, હવે આને આપણે ચડવા દઈશું। કેપ્સિકમ લઈ લઈશું। હવે આપણે ટામેટા લઈ લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। એક અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું, હવે મિક્સ કરી દઈશું આપણે। હવે આને આપણે ચડવા દઈશું। હવે આપણું ડુંગળી, ટામેટા, લસણ, મરચાંની પેસ્ટ ચડી ગઈ છે। તેલ છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે જે શાકભાજી બાફેલા હતા તે એડ કરવાના છે। તેને આપણે મિક્સ કરી લઈશું। તેમાં આપણે 1 ચમચી મરચું, 1 મોટી ચમચી પાવભાજી મસાલો, 1 અડધી ચમચી ગરમ મસાલો, હવે આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે ભાજીને ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું। તમે જોઈ શકો છો
આપણો ભાજીનો કલર એકદમ બજારના જેવો જ કલર આવી ગયો છે. હવે આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું. બટર. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. પાવને આપણે શેકી લઈશું. એક તવીમાં આપણે થોડું બટર, ધાણા લઈ લઈશું, થોડું લાલ મરચું, આપણે બધાને મિક્સ કરી લઈશું. પાવને આપણે આ રીતે શેકી લઈશું. પાવ આપણા શેકાઈ ગયા છે. પાવને આપણે લઈ લઈએ. આપણી પાવભાજી એકદમ બજાર જેવી રેડી થઈ ગઈ છે.